કારણે 4 વીઘા જમીનમાંથી આજે 8 વીઘા જમીન કરી દીધી છે. રાજકોટની અંદર મકાન કરી દીધું, પોતાનું નવું મકાન બનાવી દીધું. એ હજી મને આમંત્રણ દે છે, હું ઘરે રોટલો ખાવા હજી નથી ગયો. મને કાંઈ જરૂર નથી, રામ કરી અઠવાડિયું થાય બીજું કાંઈ જરૂર નથી. આ દુનિયામાં શું લઈ જવું? કાંઈ નથી લઈ જવું. અને ખર્ચ વગરનું શરીર આપણે જોડતા રહેવાનું. વસ્તુ ત્યાં કે એ દૂધ ગોળનો સ્પ્રે કરે, પછી ધીરે ધીરે આખું પરિવર્તન કરાવ્યું. મેં જેટલા ટેસ્ટિંગ કર્યા છે ને એ બધા જ એની વાડી કરાવે છે. મારી વાડી તો બગીચો છે, કેશવરામ એમાં ડ્રેગનમાં આવ્યા છે 3 વર્ષ ત્યાં. બગીચા સિવાય મારી પાસે કાંઈ છે જ નહીં. બીજાને ટેસ્ટિંગ કરાવો એનો સદુપયોગ એ વ્યક્તિનો કર્યો. એ નાનો માણસ મહાન થઈ ગયો મારી દ્રષ્ટિએ. નાનો માણસ મહાન થઈ ગયો કોઈ બી ચીજમાં. એને મેં જ્યારે મને રિંગ કરે ને, વેલજી કાકા આ તકલીફ છે, તો આ તકલીફ છે, એનું નિવારણ એની પાસેથી જ થાય છે. એ દૂધને ઘટાડતા એને પછી અમે છે અહીંયા 250 ગ્રામ સુધી લઈ આવ્યા. એમાં ગોળ ઉમેરતો, આ કરતો, પછી એની ખેતીમાં બધું પરિવર્તન કર્યું. પછી ઘઉંમાં નાખ્યું કે બાજરામાં નાખ્યું, જે કંઈ ખેતીમાં કર્યું. તો આ બધું પરિવર્તન એ ધીરુભાઈએ, એ વિમલનગર ગામના એ ધીરુભાઈ બધું ઊભું કર્યું. અને એ માણસને ધન્યવાદ દઉં. મારું કહું ને એટલે એ પાછું સ્વીકારી લે. મહેનતું એટલો માણસ છે. પોતાના બકાલો ઉપર શું કરવું, શું વિશે આવ્યું. આ જ પરિસ્થિતિ ભરતભાઈએ આજે 5-6 વર્ષ પહેલા મને ફોન કર્યો કે વેલજીભાઈ મારી કેરી નથી થતી. આ ભરતભાઈ હું સંઘની બેઠકમાં રાજકોટ જતો ત્યારે મને એક વખત વાડી લઈ ગયા હતા. આવડા ઝાડ પડે છે વાડીમાં, તમને કેરી ન મળી તો 3 વર્ષ ખેતી નથી થાય, ખેતીમાં કેરી જ નથી થતી. શું થાય કે પૂર આવે, બધું કાળું થઈને બધું પૂરું થઈ જાય. તો મેં કહ્યું ખેતી દૂધ કેરી કેમ ન થાય? એટલે દૂધ ગોળનો મેં એને સ્પ્રે કરવાનું કહ્યું અને એની ખેતી થઈ, કેરી થઈ. પછી મને ફોટા મૂક્યા, તો ફોટા મૂક્યા એટલે પછી તો એ કામે લાગી ગયા. કે પછી મને એક વિષય લીધો કે ભાઈ વેલજીભાઈ તમે આટલા દિવસ મને કહ્યું નહીં દૂધ ગોળ છાંટવાથી ખેતી થાય. મેં કીધું હું દોડાયો ને હું ડાયામાં આપી દઉં. તમે પૂછા કરી એટલે મેં તમને જવાબ દીધો. એટલે એની ખેતી થઈ. એટલે એને 3 વર્ષ સુધી આ કરીને પછી આજે છેલ્લા 2-2.5 વર્ષ ત્યાં એને 1 કરોડ રૂપિયા લોન એને બહાર પાડી છે કે દૂધ ગોળનું નુકસાન 20 રૂપિયાનું જે ખેડૂતને જાય એનો પ્રૂફ કરી દે. એટલે હું 1 કરોડ રૂપિયા આપવા હજી 3 વર્ષમાં કોઈ લેવા નથી ગયો. આ ભરતભાઈ આખી દુનિયામાં પહોંચાડે. ભરતભાઈએ પછી મારી રજા લીધી. વેલજીભાઈ આનો તમે પ્રચાર કેમ? મારી મર્યાદા છે, જીવનની મર્યાદા હોય ને ખર્ચ કરવાની. પણ હું મારી રીતે જીવન જીવું છું કે મને કે તમારા નામે કરજો, મને કોઈ વાંધો નથી. દેશી ગાયનું દૂધ એનો ઉપયોગ તો થશે તો તમારે નામે જ કરીશ. આજે મારા પાછળ આ મારા વિચારોને કારણે લાખો રૂપિયાને ખર્ચો કર્યો છે. તમને હકીકત કહું છું, મારું નામ જ એને ઉમેરે છે. ગમે ત્યાં લેટરની અંદર ભારતીય કિસાન સંઘમાં પણ મારું નામ ઉમેરે છે. વેલજીભાઈ ભુડિયા કચ્છ વાળું નામ આવે છે. ત્યારે મારા જીવનને એક આનંદ છે કે મને કોઈ એવો મિત્ર મળી ગયો કે ઈશ્વરી ભેટ કરાવ્યો. ને કે એ રાજકોટના, ઓલો વિમલનગરનો, જામકંડોળાની બાજુમાં, અને હું કચ્છનો. આ ક્યાં ત્રિપુટી ભેગી થાય? આ ત્રિપુટી ભેગી થઈ અને આખું પરિવર્તન શીખવાડવામાં એ ધીરુભાઈ કામ કરીને બાકી પ્રચાર કર્યો છે. હું ભરતભાઈને ધન્યવાદ દઉં. સમગ્ર ભારતની એ દુનિયામાં પહોંચાડી દીધું. ભરતભાઈ પરસાણા પોતે તો ઉદ્યોગપતિ છે. કહેવાનો વિષય કે ઉદ્યોગપતિ પોતે એ આવવાના હતા. પછી મને કાલે કંઈક લગ્નમાં રહ્યા છે. મને કે તમે જાજો, હું જાય દર્શન તો કર્યો, મારી ભૂમિના જૂની ભૂમિના કીધું એટલા માટે આવ્યો છું. તો કહેવાનો વિષય કે આ એને આખો પ્રચાર ભરતભાઈએ ગામડે સૌરાષ્ટ્રની અંદર ફર્યા. એક દિવસ ઘરેના રોજ 200-300 કિલોમીટર ગાડી કાપીને ખેતરે ખેડૂતે થોડાકમાં કરાયું. અને આજ એનું પરિવર્તન બધું દેખાવાનું છે. એટલું જ નહીં, તમે કપાસ અને તુવેરના વિષયો જે છે એને ડબલ ફાલ લેવો હોય ને તો આજે ડબલ ફાલ આવે. હું તમને પાછળથી વિષય એટલા માટે દઈશ. આ બિયારણ ઉગી ગયું પછી શું કરવાનું? એટલે 2 વખત દૂધ ગોળનો તમે સ્પ્રે કરજો અઠવાડિયે. આ દૂધ ગોળ, ગોબર, ગૌમૂત્ર અને છાણા નીરા 5 તત્વ છે. હું ટૂંકમાં દૂધ ગોળ જ કહીશ એટલે આપણો ટાઈમ થોડુંક વધારે બગડે નહીં. તો આ 1.5-2 મહિનાના પાકને તમને કાંઈ નહીં કરવું પડે. યુરિયા ડીએપી નાખવું નહીં પડે, બીજું કોઈ ખાતર નહીં પડે. તમે જ્યારે પાણી પિયત પાવો છો ત્યારે એને પોષણનો વિષય છે. હું તમને મોબાઈલમાં પછી આપી દઈશ, તમે શેર કરી લેજો. કેમ કે એ પોષણનો વિષય છે. 50 કિલો ગોબર નાખી દો,
એક પીપળા 50 કિલો ગૌમૂત્ર નાખી દો એટલે તમારે 100 લીટર 200 લીટરના ડ્રમમાં અડધો ડ્રમ આખો ભરાઈ જાય. પછી એની અંદર 25 કિલો માત્ર આકડાની દાળ કાપીને એની અંદર નાખી 15 દિવસ તમે ડુબાડી દો, હલાવી પછી બંધ કરી દો. એ 15 દિવસે તૈયાર થઈ જાય એટલે એની અંદરથી તમારે 50 કિલો ગૌમૂત્ર નાખ્યું, બાકીનો તમારે 10 કિલો જેટલું વધારાનું થશે, કેમ કે ગોબરનો ભાગ કચરો બધો નીકળશે. પણ તમારે એ રસાયણ એટલું બધું પાવર વાળું છે કે તમારે ડ્રીપ ઇરિગેશનમાં માત્ર 2 થી 3 લીટર જ જોશે ગાડી. ડ્રીપ ઇરિગેશન 1 એકરનો માપ દઉં છું, વીઘા બધાને અલગ અલગ છે. 1 એકર 40 ગુંઠા બરાબર, એમાં 2 થી 3 લીટર જ તમારે નાખવાનું, કોઈ જરૂર પડશે નહીં. કેટલા એકરનું પાણી થઈ ગયું? 20 એકર પૂરું થઈ જાય. કેટલું? આપણે છાણમાં હાથન નાખવાનું છે, હે એ પીપળા તમે બનાવી રાખો. બાકીની જે સસ્તી જે કઈ સંશોધન કર્યા છે ને, હું બધાને આદર આપું છું. આ મારું સંશોધન છે એટલે હું તમને એટલું કહેવા આવ્યો. આટલું જ કરવાથી ખેતીમાં થાય. પછી ફ્લોટ ઇરિગેશનમાં કમસે કમ તમને 10 લીટર 15 લીટર જોશે, જેવી તમારી ધરતી. કેમ કે એટલે ડ્રીપ ઇરિગેશન કોઈ બી તકે વહેલું તકે થાય. આજે જગમાનભાઈ પ્રમુખ તરીકે બેઠા છે ત્યારે મેં સવારે જ કહ્યું કે ભાઈ આ ડેમોને નાખવા પડશે. ડેમોનું પાણી ફ્લોટ ઇરિગેશન છે ને, એ સરકારે 100% ડ્રીપ ઇરિગેશન ભલે એને કરી દે. હું એમાં રાજી છું. રાજી એટલા માટે કે એને પરબારું મળેલું પાણી, પરબારું મફતનું મળે. આપે તો બોર ને મોટરના ખર્ચા ને પાઇપના ખર્ચા ને ડ્રીપના આ બધો જ ખર્ચમાં, છતાં આજે એની ખેતી આપણી સ્વાવલંબી થઈ છે બધી. ડ્રીપ ઇરિગેશન જેને કરી છે. મને આજ 25 વર્ષથી ડ્રીપ ઇરિગેશન છે મારી પાસે, અને હું કમાણો છું તો ડ્રીપ ઇરિગેશન. મેં બાલસન પોલીપ્લાસ્ટિક પેલી કરી અને મેં સંશોધન બધી કર્યા, પણ મને ખેડૂતો દીકરા તરીકે મને એટલું જ કીધું કે ભાઈ આ મને નહીં આવડે તો કે હું તમને એક માણસ દઈશ, 15-20 દિવસ તમને શીખાડ્યું. એ માણસ વાલની સિસ્ટમ શું કરવું ને આપણે હળ હાકલે તો બળદ ના, પછી એમાં ટ્રેક્ટર આવે, આ બધું શીખવાનું મળ્યું. પણ ડ્રીપ ઇરિગેશનને શીખવા માટે એ કંપની મને કહેવાનો વિષય કે આ ખાતર બનાવવાથી તમારે 20 એકરમાં ખેતીમાં જો પૂરું થતું હોય તો તમારે કોઈ રસાયણ લેવાની જરૂર જ નથી. અને જ્યારે તમે પિયત પાવશો ને ત્યારે એમ જ પિયત નહીં પાવો. મારા કારણે ડ્રીપ ઇરિગેશનમાં અત્યારે કેવા ડ્રેગન ફ્રૂટ છે જેને કમલમ નામ નાખ્યું, તો એ કમલમ ખાલી 2 થી 3 લીટર જ એને આપી છે ખોરાક, કોઈ વધુ આપતા જ નથી. જ્યારે પાણી પિયત થાય ત્યારે થોડુંક એને આપી. એમ આંબાને સિઝનમાં આંબાને 2 લીટર કે 3 લીટર જ ખોરાકી આપવાની. હું 20 કિલોનો પોદરાનો આપણો રસડો બનાવે, એમાં છોકરા થોડું ગોળ નાખે, ગૌમૂત્ર નાખે, એ 20 કિલો તો 6 એકરમાં આંબા પૂરું થઈ જાય. તો ભાગે પડતું શું આવ્યું? 70-80. કહેવાનો વિષય કે આટલું બધું થઈને બાકી બધું સૂર્યમાં ચંદ્રનું બધું છે, હે સૂર્ય ચંદ્રમાં બધું જ છે. આ જબરદસ્ત છે. અને એ જ્યારે તમારો 1.5 મહિનો થઈ ગયો, કોઈ બી ચીજમાં 1.5 મહિનો થઈ જશે એટલે તમારા ફૂલની અવસ્થા ગમે તે પાક તમારો ઊભો થશે, રવાનો થશે. કપાસ છે, તલી છે, મગફળી છે, ગમે તે છે, એ ફૂલ આવવા મળશે તમારે. ત્યારે તમારે દૂધ ગોળા પાછા સ્પ્રે કરજો. દૂધ ગોળ, ગોબર, ગૌમૂત્ર, છાણ રાખ તમે સ્પ્રે કરા જાઓ. તમારે જુઓ એનો ગ્રોથ કેટલો થાય છે અને એની જોવાની હશે આમ છોડની. અને તમે ટ્રાય કરજો, થોડાક ક્યારે મૂકી દેજો, તમે છોડી દેજો, એટલે તમને ખબર પડશે ખરેખર દૂધ ગોળ ને આ બધું છાંટ્યું એનાથી શું થયું. મેં તો ઝાડવામાં ચીકુના ઝાડમાં ટ્રાય કરી હતી, પોણા ઝાડમાં દૂધ ગોળને છંટકાવ કર્યો, બાકીનો પાકની દાણાથી છોડી દીધી. એમાં ચીકુની સાઈઝ બદલીને આને ચીકુ માં એક ને તળિયું એક જ. વિચાર કરો, તમે ટ્રાય કરજો. હું તો એમ જ કહું છું. મારી ક્યાં એજન્સી? મારી એજન્સી આવો બી આવી છે, હે તમને આ એજન્સી મારી એ બેઠી છે. એને સુખી કરવું આખા ઘરને, એને કુટુંબને, એને ખાનારને પણ સુખી કરવો છે. એટલે કહેવાનું છે કે આ બધી સ્થિતિમાં આજે એ દૂધ ગોળના એક પરિચયની અંદર ભારતમાં પેટર્ન બની હશે. તમે જોજો આ, હે મારા તાજને હું સ્વીકારું છું કે મારાથી આ કેવું નવું સંશોધન એક ઊભું થઈ ગયું. પણ મેં જે સંશોધન કર્યા છે ને બાકીના, એ આ બધા જ વિષય કોઈ બી ફોન, અને 3 થી 6 ફોન ઉપાડું છું. આ ફોન આવે છે કેમ કે એને ઉતાવળો 3 થી 6 ક્યારેક વાત રહ્યો. કહેવાનો વિષય કે આ બધા ખેતીના પ્રમાણમાંથી તમને બહારે આવવું હોય તો આ રોગ જીવાત છે જ નહીં. પછી મિલીબગ છે નથી જાય તો મારે એ મિલીબગની દવા જ નથી કંપનીની. તમે જોજો 2000 લીટર જલાવી દેશે તમને. પછી આ લઈ જાઓ ત્યાં સુધી આપની મિલી બધું પૂરું કરી નાખશે.
એ મેં રાઈની અને ડુંગળીની લોન આપણે કરે ને એના ઉપરથી સંશોધન કર્યું. આ 2 વર્ષ થઈ ગયા અને એ રાઈ અને ડુંગળી એને રાઈને સાંજે પલાળી નાખો, પલાળી મુલાયમ થઈ જાય સવારે એટલા માટે. તો એ રાઈ કેટલી નાખી? આટલી જ 70 થી 100 ગ્રામ, વધુ અત્યારે આંબા નાખવું તો 100 ગ્રામ નાખ્યું, પણ એ કાંઈ એનો ખર્ચ નથી. રાઈ ઘરની અંદર રાઈનો હોય તો આપણો રાયડો ચાલે છે. રાયડો જે આપણે બનાવી એ રાયડો ચાલે. એ સવારે ગાઈડર કરશો ને ઘર તમારો સુગંધ કરશે આખો. અને એમાં 300 ગ્રામ જેટલી ડુંગળી નાખી દો. આ 1 કપનું માપ દઉં છું. અને એક ઈની અંદર નાખી દો એટલે પછી ખાટી છાશ તાંબાના વાસણવાળી તમારે 300 ગ્રામ નાખી, 300 ગ્રામ ગોદરું રાખો, 300 ગ્રામ ગૌમૂત્ર. ગૌમૂત્ર તાજું જૂનું બધું ચાલશે. પણ આ બધી વસ્તુને આટલી ભેળવી કરીને સ્પ્રે કરો, તમારી જીવાત બધી સાફ. કોઈ બી જીવાત એમાં કોઈ ગળો આવ્યો, ઈયળ આવી, કઠીરી આવી, એને બધેને સાફ કરી દેશે, કોઈ બાકી નહીં રહે. આટલી તાકાત આનામાં છે. પણ કરાવી છે સવારે વહેલું ઉઠીને કરવું પડશે. 10 થી 11 વાગ્યા સુધી છંટકાવ બધા થઈ જાય, જીવાત શાંતિથી બેઠી હોય અને આપણી પહોંચી જાય ને એટલે જીવાત પછી એકનેથી ગઈ તમને દેખાશે નહીં. કહેવાનો વિષય કે આ બધું. પછી બીજો વિષય છે, આ તમને પોષણનો વિષય જ્યારે દીધો ત્યારે એમાંથી રાત્રે જે ગેસ નીકળે છે ને, ગોબર અને ગૌમૂત્રનો જમીનમાંથી કુદરતી નીકળે છે, એના કારણે પણ આપણા મોલોમસીટ જેને કહીએ ગળો ને કાળો ગળો, લીલો ગળો, પીળો ગળો, એની સંખ્યા બહુ જ ઓછી આવશે. તમે જોજો. અને એ વસ્તુને ખેતીમાં જબરદસ્ત કામ કરે. નહીતર આ બધી વસ્તુને એક જ ઘાસ ચારામાં તમે છંટકાવ કરશો, થોડાક દિવસ ઘાસ ખાશે નહીં. એટલે આવા બધા અનુભવ થઈ ગયા. કેમ કે ડુંગળીની વાસ ને આ બધું છે ને, ચોપન એ વાસ તો તરત જ છે. આજે જીવાત એ વાસને કારણે બાજુઓ નથી આવતી, એ ખેતર મૂકીને ભાગી જ ગઈ. મરવાવાળી મરશે પણ બીજે દિન નહીં આવે. પણ કહેવાનો વિષય કે આ બધું કામ જે છે એ કામ એનું છે. અને બાકી આપણે જેટલી જીવાત નથી, મધમાખીની બધું આવશે પાછું, કોઈ તકલીફ નથી એની. કહેવાનો વિષય કે આ બધું કામ આપણે ખેતીમાં બધું જ તૈયાર થઈ ગયું. આપણે પોષણ એટલે આપી દીધું, પછી આપણે ઉપરથી આપણે છંટકાવ કરી દીધા. છંટકાવ તો ફરજિયાત જ છે. કહેવાનો વિષય કે આ બધું જ તૈયાર થઈ ગયું એટલે તમારી ખેતીને આખી કોઈ પીળો છોડવો નહીં થવાનો. તમે જુઓ. અને હમણાં ત્રીજું મેં જે સંશોધન કર્યું છે, છાણામાંથી મેં આપણે છાણા બનાવો. તમને માપ મેજર દઈ દઉં, મારા લેટરમાં છે કે 20 કિલો પોદરા તમે ભેરા કરી 20 કિલો. એમાં દહીં જમાવો. તમે પેલું 1 અઠવાડિયા પહેલા 2 કિલો દહીં જમાવો. તાંબાના વાસણમાં ગાયનું દૂધ જમાવી દો, એમાંથી માખણ કાઢો અને દહીંનો કલર બદલી જશે, એ ઝેર થઈ જશે એક જાતનું. પણ એ 2 કિલો દહીં તમે છાણમાં નાખી દેવાનું. છાણ ભલે પોદરા તાજા લઈ લેવાનું. 20 કિલો તગારો મોટું થાય. તમે ટ્રાય કરજો આખો. અને એની અંદર તમારે એ દહીં નાખી દેવાની. એમાં 2 કિલો જેટલો છાણાની રાખ નાખી દો. એટલે 5 ખોબા ભરીને તમે નાખી દો અંદાજે. અને પછી ત્રણેયને મિક્સ કરી નાખો. તમારે હાથમાં જ્યાં સુધી છાણ ને આ ગોબર હાથમાં આવતું હતું ને, બેન દીકરીઓની બીમારી જ નથી. બીમારી જ નથી. એટલે કહેવાનો વિષય કે આ બધું તમે મિક્સ કરી અને એને છાણા થાપી દો. છાણા થાપવાનો તો નીચે છાણાની રાખ નાખી દો. એટલે આ પોદરાનો રસ હોય ને પણ જમીનનો ખોટો જાય નહીં એટલા માટે. તો એ છાણાની રાખમાં રહી જાય, એમાં ચોટી જશે. એ પાછા છાણા સુકાઈ જાય ને એટલે તમારે 20 કિલો આ ગોબરના છાણા જેટલા તમે બનાવ્યા એના ઉપર 2 લીટર માત્ર તમારે ગૌમૂત્ર છાંટી દેવાનું. સૂકા છાણ ઉપર 2 લીટર તમારે ગૌમૂત્ર, વધારે કોઈ નાખવાની જરૂર નથી.